પ્રમાણે ભાજપને 30 વર્ષથી સત્તા આપી છે, ખોબલે ને ધોબલે મતો આપ્યા છે, પણ હવે ભાજપના જે નાટકો ચાલી રહ્યા છે, લોકશાહીને નાટક બનાવી દીધી છે, ત્યારે લોકો હવે જાગી રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ શા માટે કરવામાં આવ્યું? જે લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને ગાંધીનગરની ગાદીએ બેસાડ્યા છે, 5 વર્ષ સુધી તમે જનતાની સેવા કરશો, જનતાના કામ કરશો, પણ જનતાની સેવા નથી થતી, જનતાના કામ નથી થતા, લોકહિતના કામ નથી થતા. તમે તમારા વિકાસ કરો છો, તમારા ઘર ભરો છો, લાગતા વળગતા મળતિયાનો વિકાસ કરો છો, ત્યારે હવે જનતા જાગી છે. આવનારી ચૂંટણીઓમાં ભાજપને ભોગવવું પડશે. મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે એમાં જી હજુરી કરતા લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે. જનતા સાથે જોડાયેલા, જમીન સાથે જોડાયેલા, ખેડૂતો સાથે જોડાયેલા નેતાઓની અવગણના કરવામાં આવી છે. અને અહીંયા જે દર 2.5 વર્ષે રાજીનામા લેવામાં આવે, નવા મંત્રીઓને મંત્રીપદ આપી દેવામાં આવે, એ બધાને ખુલ્લો પરવાનો આપવામાં આવે છે કે 2.5 વર્ષ સુધી આ લોકોએ પોતાના ઘર ભર્યા, હવે 2.5 વર્ષ તમને તક આપવામાં આવી છે. હવે તમે તમારા ઘર ભરો, લાગતા વળગતા મળતિયાનો વિકાસ કરો, લોકહિતના કામ થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં. 30 વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન હોય અને સત્તા તમારે 2.5 વર્ષે મંત્રીમંડળ બદલી નાખવું પડતું હોય તો એથી મોટી દુઃખદ વાત કઈ હોઈ શકે? દુર્ભાગ્ય છે તમારું અને આ ગુજરાતનું કે જે જનતા તમને ખોબલે ને ધોબલે મત આપે છે, 150થી વધારે બેઠકો આપે છે, આટલી બહુમતી સાથે તમારી સરકાર ગુજરાતમાં કામ કરતી હોય અને તમારે 2.5 વર્ષે મંત્રીમંડળમાં ફેરબદલ કરવા પડતા હોય, એ જનતાનો વિશ્વાસ તોડી રહ્યા છો. જનતાએ જે તમારા ઉપર ભરોસો મૂક્યો એને તોડી રહ્યા છો. અને હવે આવનારી ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, એમાં ભાજપને આજે લોકશાહીને નાટક બનાવી દીધી છે. હવે જનતા એને લોકશાહી ઢબે જવાબ આપવાની છે. આ વખતની ચૂંટણીઓમાં ભાજપને સૌરાષ્ટ્રમાં ભારે પડવાનું છે, કારણ કે લોકો જાગી રહ્યા છે. લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો, હવે યુવા નેતાઓ ઉભરીને બહાર આવી રહ્યા છે. લોકોને વિકલ્પ મળી રહ્યો છે. યુવાનો પણ જાગ્યા છે, ખેડૂતો પણ જાગ્યા છે. ત્યારે હવે જે ભાજપ નાટકો કરી રહ્યા છે, આગળ આ તમારા નાટકો હવે ચાલવાના નથી. જનતા જાગી ચૂકી છે અને એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.